બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના આમલુણ ગામના ખેડૂત ખાતેદારની વેદના ક્યારે કરાશે કાર્યવાહી? કાંકરેજના આમલુણ ગામના ખેડૂતોના માલિકીના સર્વે નંબર 96માંથી ગેરકાયદેસર સાદી રીતે ઉઠાવી મોટા ખાડા પાડી રહ્યું મોટું નુકસાન કોણ કરશે તપાસ? વાત કરવામાં આવે કે આમલુણ ગામની બનાસ નદીમાં આવેલ રેવન્યુ વિસ્તારમાં દિવસ રાત થતા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ઉપર ક્યારે લાગશે લગામ? કાંકરેજ તાલુકાની જીવાધોરી સમાન ગણાતી બનાસ નદીમાં આમલણ ગ્રામ પંચાયતમાં રેત ખેંચવા માટેનો લીઝનો કોઈ પરવાનો આપવામાં આવ્યો નથી, છતાંય રાત દિવસ રેતીની ચોરી કરવાવાળા સ્થાનિક માફિયાઓ દ્વારા આખી બનાસ નદીને ખોદી નાખવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે મોટા માથાવાળા ઈસમો દ્વારા રાત દિવસ આમલોડની બનાસ નદીમાંથી હજારો લાખો ટન રેતી ચોરી ગયા છે. ત્યારે આટલી મોટી ચોરી જોયા પછી આમલોડ તેમજ આજુબાજુના લોકો ખાણ ખનીજ વિભાગ બનાસકાંઠા તેમજ કાંકરેજ મામલતદાર પણ આ વાતથી અજાણ નહીં હોય તેવું લોકો જણાવી રહ્યા છે. ક્યારે આ રેતી ચોરીમાં સ્થાનિક તંત્રની મિલીભગત હશે તેવું સ્થાનિક ગામ લોકોને જણાતા તેમના તરફ શંકાની સોયથી જોઈ રહ્યા છે. જો સ્થળ ઉપર તપાસ કરવામાં આવે તો સ્થાનિક રેત ચોરો દ્વારા એટલી બધી બનાસ નદીને ખોદી નાખવામાં આવી છે કે હાથી પણ સમાઈ જાય તેવા મોટા ખાડા બનાવવામાં આવ્યા છે. ત્યારે કોની મહેરબાનીથી દિવસ રાત સતત 3 હિટાચી મશીનો દ્વારા દિવસ રાત થઈ રહ્યું છે આ ખોદકામ? ત્યારે આમલોડ ગામના લોકોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા આમલોડ ગામના સીમાડાની જેટલી પણ જમીન ખોદીને રેતી ભરવામાં આવે છે તે તમામ વિસ્તારનું માપણી કરીને સ્થાનિક ભૂમાફિયાઓ વિરુદ્ધ રેડ કરીને ક્યારે થશે દંડનીય કાર્યવાહી તેવું ગામ લોકો ભાવપૂર્વક જણાવી રહ્યા છે. ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે કાંકરેજ તાલુકા મામલતદાર અને બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ સ્થાનિક ભૂમાફિયાઓ ઉપર કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલી કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવશે તે હવે આવનાર સમય જ બતાવશે. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. મારું નામ દયારામ બકોલા, ગામ આમલુણ. મારા ગામમાંથી આગળ જે મેં વિડીયો કર્યો છે એમાં જે બોલ્યો હતો એમાં મારી પોતાની રેતમાં મારા સરકારી જમીનમાંની અંદર કરોડોનો રેત ભરી ગયા છે. એમાં આજે જાણવા એવું મને મળેલું છે અને પ્રકાશજી વેલાજી જેની લીપ હેડરથી જાતે કીધું છે કે તમારા ગામના સરપંચને 100 થેલીઓ સિમેન્ટ મેં આ લીધા અને બાકીની હાલવાની છે. આ મારા રૂબરૂ મારા મોઢે કીધેલું છે. તો હવે આ અમારી આટલી 200 થી 300 વીઘા જમીનમાં આ બધો રેત 100 થેલીમાં વેચાઈ ગયો. મારું નામ પૂનાભાઈ ઉમેદભાઈ પરમાર. હું આંબલુણ ગામનો સ્થાનિક માણસ છું અને સર્વિસ નંબર 29 31 સર્વિસ નંબર મેં રેત ભરે છે 2-4 દિવસથી, બરાબર. તો હું આજે સવારે આવેલો તો એ ભાઈને કીધું કે ભાઈ રેત શા માટે ભરે? કે ભાઈ આ તો કે અમે રાખેલું છે અને ભરાશે, તમારે જે થાય એ કરી લો. તો મેં સવારે 10 વાગે સાહેબને સિંઘ સાહેબને ફોન જાતે કર્યો છે, બરાબર. તો સિંઘ સાહેબ